NEP 2020 સંદર્ભે ઇન સ્ટુડન્ટ સેન્સિટાઇઝેશન અંતર્ગત મારો આજનો વિષય છે વોકેશનલ એજ્યુકેશન એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ, એટલે કે વ્યાવસાયિક શિક્ષણ અને કૌશલ્ય વિકાસ. એવી દુનિયાની કલ્પના કરો કે જ્યાં શિક્ષણ માત્ર તથ્યોને યાદ રાખવા અથવા સૈદ્ધાંતિક જ્ઞાન પ્રાપ્ત કરવા વિશે નથી, પરંતુ તે તમને કુશળતાથી સજ્જ કરવા માટે છે. એક એવી દુનિયા જ્યાં ભણતર પાઠ્યપુસ્તકો અને વર્ગખંડોની આગળ અને તમને રોજગાર બજારની સતત વિકસતી માંગો માટે તૈયાર કરે છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020ને કારણે આ વાસ્તવિકતાથી આપણે જીવીએ જ છીએ. અત્યારે આપણે જીવીએ જ છીએ. તો આવો આપણે સૌ આ પહેલને વધાવીએ. આજના મારા જે સેન્સિટાઇઝેશનનો વિષય છે વોકેશનલ એજ્યુકેશન એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ. તો વ્યાવસાયિક શિક્ષણ અને કૌશલ્ય વિકાસ છે, એમાં ઉચ્ચ શિક્ષણ અને જીવન કૌશલ્યનું ઘડતર વિશે પહેલાં આપણે જાણશું કે ઉચ્ચ શિક્ષણમાં જીવન કૌશલ્યનું ઘડતર શું કામ કરે છે. વિદ્યાર્થીઓમાં રહેલ સુસુપ્ત કૌશલ્ય શક્તિનો ને ઓળખી તેનો વિકાસ કરવો, વિદ્યાર્થીઓને વ્યક્તિગત અને વ્યાવસાયિક રીતે બંને રીતે ખીલવવા માટે ઉત્તેજિત કરવા, વિદ્યાર્થીઓમાં નેતૃત્વ શક્તિનો વિકાસ કરવો, જીવનની માંગ અને પડકારોનો અસરકારક રીતે સામનો કરવા સક્ષમ બનાવે છે. એટલે કે ઉચ્ચ શિક્ષણમાં એક એવું માળખું તૈયાર કરવામાં આવ્યું છે NEP 2020 ના માધ્યમથી કે વિદ્યાર્થીઓ એક નહીં પરંતુ દરેક દિશાએથી જ્ઞાન મેળવે, કૌશલ્ય કેળવે અને પોતાનું જીવન ઘડતર કરે. જીવનના કૌશલ્યની મુખ્ય 3 શ્રેણીઓ છે. આમ તો ઘણી બધી છે, પણ એની મુખ્ય 3 શ્રેણીઓ છે. જેમ કે સામાજિક, સૌપ્રથમ તો જોઈએ તો સામાજિક કે આંતર વ્યક્તિગત કૌશલ્ય. દાખલા તરીકે સહકાર, સહાનુભૂતિ એ બધી સામાજિક કે આંતર વ્યક્તિગત કૌશલ્યોમાં ગણાય છે. જેમ કે બીજી છે કે સર્જનાત્મક વિચાર કૌશલ્યો, એટલે કે વ્યક્તિમાં રહેલ જે સર્જનાત્મકતા છે એને ખીલવવી. જેમ કે આપણે કોઈ પણ સ્કિલ્સના પ્રોગ્રામ્સ અટેન્ડ કરીએ છીએ, સ્વયં પોર્ટલ થ્રુ આપણે કોઈ પણ કોર્સ અટેન્ડ કરીએ છીએ, તો આપણામાં એક સ્કિલ્સ ડેવલપ થાય છે. તો એ સ્કિલ ડેવલપમેન્ટ માટેની અને ભાવનાત્મક કૌશલ્યો, જેમ કે લાગણીઓનું સંચાલન કરવું અથવા તો લાગણીઓને દબાવી ન રાખવી અને એનો પ્રતિકાર કરવો. તો આ હતી જીવન કૌશલ્યની મુખ્ય 3 શ્રેણીઓ: સામાજિક કે આંતર વ્યક્તિગત કૌશલ્ય, સર્જનાત્મક વિચાર કૌશલ્ય અને ભાવનાત્મક કૌશલ્યો. તો અન્ય બીજી કઈ શ્રેણીઓ હોઈ શકે? તો કોમ્યુનિકેશન સ્કિલ. તમારામાં રહેલી જો કોમ્યુનિકેશન સ્કિલ ખીલે તો બજારની માંગોને મીન્સ કે જેમ કે સરે કીધું હતું કે આપણે હવે એક પ્રોડક્ટ બનવા જઈ રહી છે, આપણે એક પ્રોડક્ટ જ તરીકે જ બજારમાં ઉતરશું. જ્યારે આપણે ક્યાંય ઇન્ટરવ્યૂ કે આપવા જશું ત્યારે આપણી પાસે જો કોમ્યુનિકેશન સ્કિલ સારી એવી હશે, ઇન્ટરવ્યૂ આપવા જઈએ, કોઈ પણ કોર્સિસ કરાવીએ, જેમ કે અત્યારે આપણે અહીંયા ઘણા બધા કોર્સિસ ચાલે છે, એ બધા કોર્સિસમાં પણ આપણે જ્યારે કોમ્યુનિકેશન સ્કિલ સારી હશે તો જ આપણે કંઈક બીજાને પણ કંઈક આપી શકશું અને આપણું કૌશલ્ય એ જ રીતે કેળવાશે. વ્યાવસાયિક કુશળતા. તમારામાં વ્યવસાય કરવાની કુશળતા પણ હોવી જોઈએ. એટલે કે આપણે જે અત્યારે આપણે જે અત્યારે સ્કિલ્સના જેટલા પણ વિષયો NEP અંતર્ગત મૂકવામાં આવ્યા છે એની અંદર વ્યાવસાયિક સ્કિલનું પણ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. તો વ્યાવસાયિક સ્કિલ પણ આપણામાં હોવી જોઈએ, એટલે કે વ્યવસાયની કુશળતા પણ હોવી જોઈએ. નેતૃત્વ અને સંચાલન કૌશલ્ય. આપણને દરેક ક્ષેત્રમાં નેતૃત્વ કરવાનું અને સંચાલન કરવાનું કૌશલ્ય પણ કેળવાય છે. સાર્વત્રિક માનવ મૂલ્યો કેળવાય છે. જીવનના વિવિધ પાસાઓમાં સફળતા પ્રાપ્ત કરવા આ અભ્યાસક્રમો નિર્ણાયક ભૂમિકા ભજવે છે. NEP 2020 મલ્ટીડિસિપ્લિનરી એજ્યુકેશન પર ભાર મૂકે છે. એટલે કે તમામ ક્ષેત્રમાં, એટલે આપણે માનીએ કે એક
વિષય આપણે નથી રાખ્યો. માનો કે ઇકોનોમિક્સ વાળા છે એ લોકો સ્કિલ્સ તરીકે ઇકોનોમિક્સ વાળા છે, ઇંગ્લિશ વાળા છે એ લોકો સ્કિલ્સ તરીકે, જેમ કે અમારી પાસે હોમ સાયન્સમાં પણ ભણવા આવે છે. તો એવી રીતે IKS આપણે ભણીએ છીએ, સંસ્કૃત ભણીએ છીએ, પર્યાવરણ ભણીએ છીએ. એક પણ એવો વિષય નથી કે જે આપણે અત્યારે ભણતા નથી. એટલે કે મલ્ટીડિસિપ્લિનરી દરેક વિષયોનું આપણે જ્ઞાન મેળવીએ છીએ, જે NEP 2020 એના ઉપર એજ્યુકેશનમાં ભાર મૂકે છે. NEP 2020 મૂલ્ય આધારિત શિક્ષણ પર ભાર મૂકે છે. એટલે કે તમારામાં ખાલી ઉપરી જ્ઞાન ન હોવું જોઈએ, તમારામાં એક કહેવાય કે સત્ય, અહિંસા, શાંતિ, ધર્મ એવા ગુણો પણ કેળવાયેલા હોવા જ જોઈએ. તો એના માટે પણ એક NEP 2020 છે એ મૂલ્ય શિક્ષણ પર આધારિત જ્ઞાન પર પણ ભાર મૂકે છે. તો આ કોર્સમાં આપણે જોડાઈએ ત્યારે આપણને શું ફાયદો એક વિદ્યાર્થી તરીકે? તો આપણે પ્રથમ દિવસે જ અફાજ સરે વાત કરી કે આપણામાં એક એકેડમિક બેંક ક્રેડિટ, જેમાં બેંકમાં આપણી ક્રેડિટ્સ જમા થાય છે. જેમ આપણે બેંકમાં પૈસા જમા કરાવીએ છીએ એવી રીતે ક્રેડિટ્સ જમા થતી હોય છે. તો આ દરેક કોર્સમાં, સ્કિલ્સના દરેક કોર્સમાં એક સેમેસ્ટર દરમિયાન તમે તે એક સેમેસ્ટર પૂરું કરો છો, તેની એક્ઝામ આપો છો, પછી એ પાસ કરો છો તો તમે જોજો કે તમારા રિઝલ્ટમાં લખેલું હશે કે તમારું જે વિષય છે એના માર્ક્સ, પછી છેલ્લે લખેલું હશે ક્રેડિટ્સ. તો એ ક્રેડિટ્સ ત્યાંથી જ જમા થાય છે અને આપણા રિઝલ્ટમાંથી જ આપણને ક્રેડિટ્સ જોવા મળતી હોય છે કે ભાઈ આપણને આ વિષયની ક્રેડિટ્સ મળી ગયેલ છે. તો આવી રીતે આપણી ક્રેડિટ્સ સેમેસ્ટર વાઇઝ જમા થતી હોય છે. ટોટલ સંપૂર્ણ કોર્સ તમે પૂર્ણ કરો છો ત્યારે તમને ટોટલ 8 ક્રેડિટ્સ તમારા બેંક એકાઉન્ટમાં જમા થાય છે. એક સમયે 2 અભ્યાસક્રમો કરી શકાશે એ વાત આપણે શર્મિષ્ઠા મેડમે પણ કરેલી હતી કે આપણે કોઈ પણ એક જ આપણે વિષય ન ભણતા અન્ય વિષયમાં પણ આપણે રસ છે તો આપણે એ વિષય પણ સાથે ભણી શકીએ છીએ. તો આપણે એક જ સેમેસ્ટરમાં 2 કોર્સ આપણે સાથે જોડાઈ શકીએ છીએ. તો એવી રીતે આપણે 2 કોર્સમાં પણ જોડાઈ શકીએ છીએ. તો આપણે 2 ને 2 4 એવી રીતે 4 ક્રેડિટ્સ, એટલે કે એક સેમેસ્ટરમાં આપણે 4 ક્રેડિટ્સ મેળવી શકીએ છીએ. એ સિવાય આ અભ્યાસક્રમ ઓનલાઈન અને વ્યક્તિગત બંને ફોર્મેટમાં કરી શકાશે. એટલે કે તમે ઓનલાઈન પણ ભણી શકો અને ઓફલાઈન પણ ભણી શકો. જેમ આપણે 2 કોર્સ સાથે કરવાની વાત થઈ, તો એ જ રીતે આપણે દાખલા તરીકે સ્વયં પોર્ટલ છે, NSQFના આપણા કોર્સ સરસ ચાલે છે. એવી રીતે સ્કિલ બેઝ કોઈ વિષય તમે પસંદ કરો છો તો એ બધામાંથી તમને ક્રેડિટ્સ મળે છે, જે ક્રેડિટ્સ તમારા એકેડમિક એકાઉન્ટમાં જ જમા થાય છે અને એ તમને આગળ જતા ભવિષ્યમાં ખૂબ કામ લાગે છે. તો આપણે બીજું પણ એવું જોઈએ છે કે વિષય નિષ્ણાતો દ્વારા લેક્ચર્સ કે પ્રેક્ટિકલથી વિદ્યાર્થીઓને વ્યવસાયિક જ્ઞાન તેમજ કૌશલ્ય કેળવવું. તો આ શું કામ કરવું જોઈએ કે વિદ્યાર્થીઓમાં જે સુસુપ્ત રીતે પડેલા જે કૌશલ્યો છે એ પોતે જાણે છે કે મને આ આવડે છે, છતાં એ વિષયમાં એને આગળ કેવી રીતે લાવવા. કોઈને સરસ ડ્રોઈંગ ફાવતું હોય, કોઈને સરસ ડાન્સિંગ ફાવતું હોય, કોઈને સરસ સિંગિંગ ફાવતું હોય, ઘણાને કોમ્પ્યુટર સરસ ફાવતું હોય. તો જે વિષયમાં તમને રસ છે પણ તમને જો કોઈ એનું દિશા જ ન બતાવવામાં આવે તો તમે એમને તમારી જે સ્કિલ છે એ એમને દબાઈ જાય છે. તો નિષ્ણાંતોને બોલાવી કે વિડીયો લેક્ચર્સ દ્વારા કે પ્રેક્ટિકલ દ્વારા તમારામાં રહેલી જે સુસુપ્ત રહેલા કૌશલ્યો છે એને જગાડવા એ ખૂબ જરૂરી બને છે. એટલા માટે આવી રીતે આપણે આ કોર્સીસ જાણો છો, જેમ કે NSQFના કોર્સીસ ચાલે છે તો એની અંદર આપણે એક ઉદાહરણ લઈએ કે શિવણના કોર્સીસ ચાલે છે તો એ બેન આવી તમને પ્રેક્ટિકલી જ્ઞાન આપે છે, સૈદ્ધાંતિક જ્ઞાન આપે છે, થિયોરિકલ તમને બોર્ડ વર્ક કરીને બતાવે છે કે કેવી રીતે ડાયાગ્રામ દોરાય છે, તેનું કટિંગ કઈ રીતે થાય છે. ડાયરેક્ટ સિલાઈ તો શીખવી નથી દેતા, પહેલાં તો તમને પેપર ઉપર સિલાઈ કરાવડાવે છે કે તમે પહેલાં સીધી સિલાઈ શીખો, ન્યૂઝપેપર ઉપર પહેલાં શીખવે છે, પછી તમને ધીમે ધીમે એક નાના ટુકડામાં સિલાઈ મારવા આપે, કાપડના ટુકડામાં,
પછી તમને ધીમે ધીમે એના જે પાસાઓ છે ધીમે ધીમે તમને પ્રેક્ટિકલી ને સૈદ્ધાંતિક રીતે બંને રીતે તમને શીખવે છે. તો તમારામાં જે માનો કે તમને શોખ છે, તમને આવડતું નથી, તમારામાં કૌશલ્ય છે એવું ન કહી શકીએ, તમને શોખ છે, તમે શીખવા આવ્યા છો, તમને ધીમે ધીમે એનું જ્ઞાન પૂરું પાડી અને તમને શીખવે છે બધું, અને પછી તમારામાં એ કૌશલ્ય ધીમે ધીમે કેળવાય છે. આગળ જતાં તમે પણ એક સર્ટિફિકેટ મળે છે. ત્યારે આપણે સૌ જાણીએ છીએ, હમણાંનો જ એક દાખલો આપણને આપવા માંગીશ. એક વિદ્યાર્થીની બેને સીવણનો કોર્સ કરેલો ન હતો અગાઉની બેચમાં. તો એક વખત એ આવ્યા મારી પાસે, મેડમ મારે સીવણનું સર્ટિફિકેટ જોઈએ છે અને મારે અત્યારે જ જરૂર છે. તો વિચારો, ગવર્મેન્ટમાં કોઈ પણ સ્કીમ્સ બહાર આવે છે કે તમારે કોઈ પણ જગ્યાએ કે આવી રીતે કહેવાય કે ક્લાસીસ કરાવવા માટે જવું છે, તો ત્યારે એ સર્ટિફિકેટ્સ કેટલા મદદરૂપ થાય છે તમને. તો એ બેનને સીવણનું જે સર્ટિફિકેટ છે એ જોતું હતું. મેં પૂછ્યું, શું કામ જોઈએ છે તમે અત્યારે, હવે ઓચિંતું કેમ યાદ આવ્યું? તો કે મેં ગવર્મેન્ટની સ્કીમ છે, સિલાઈ મશીન ફ્રી ઓફમાં કંઈક આપે છે એવી સ્કીમ છે, તો એના માટે મારે જોઈએ છે. તો મેં કીધું એ રીતે તો ન મળે, તારે ક્લાસ કરવા પડે. તો કે મેડમ અત્યારે હું જોઈન થાઉં તો હવે મહિનો દિવસ જ બાકી હતો, તો એ શક્ય ન બને. તો અગાઉથી જ્યારે તમે અત્યારે જ અહીંયા છો, તમારી પાસે સમય છે, તો તમે શું કામ એ ન કરી શકો? તો તમારું કૌશલ્ય અત્યારથી જ કેળવો અને તમે આગળ જતાં આવી સ્કીમ્સના લાભ લ્યો, અને આગળ જતાં તમે આજ સંસ્થામાં પણ ક્યારેક જગ્યા થાય તો તમે આવી શકો એ શીખવવા માટે એક ટ્યુટર તરીકે. જ્યારે તમે એક વખત શીખેલો છે, ગવર્મેન્ટનું સર્ટિફિકેટ છે, તો તમને ઘણા લાભો છે એના. NSQF ના કોર્સ દ્વારા વ્યાવસાયિક શિક્ષણની સાથે સાથે કૌશલ્ય કેળવાશે. એટલે અને NSQFમાંથી 12 ક્રેડિટ મેળવશે, જ્યારે અન્ય અભ્યાસક્રમમાંથી 4 ક્રેડિટ. જેમ મેં કીધું કે તમે 2 વિષય પસંદ કર્યા છે સ્કિલ્સના, તો એમાં તમને 4 ક્રેડિટ્સ મળી છે. એ સિવાય NSQFમાંથી પણ એ સેમેસ્ટર દરમિયાન તમે 12 ક્રેડિટ મેળવી શકો છો. એટલે કે ખાલી 2 વિષય, કૌશલ્યને આધારિત જ વાત કરું છું, 2 વિષય અને NSQFનો એક કોર્સ, એક સેમેસ્ટરમાં તમને 16 ક્રેડિટ મળે છે. તો એ આગળ જતા વિચાર, તમને એ ક્રેડિટ કેટલી કામ લાગશે. હજી તો ખાલી આ 2 વિષયને આની ક્રેડિટ કૌશલ્યને આધારિત NSQFના કોર્સની જ વાત કરું છું. એ સિવાયના વિષયમાં ભણો છો એની ક્રેડિટ્સ તો મળે જ છે, પણ અત્યારે મારે કૌશલ્યને આધારિત વાત કરવાની છે, એટલે હું તમને આ 16 ક્રેડિટની વાત કરું છું કે કૌશલ્યને આધારિત તમે 16 ક્રેડિટ એક સેમેસ્ટર દરમિયાન મેળવી શકો છો. વ્યાવસાયિક શિક્ષણથી વિદ્યાર્થીઓને થતા કયા લાભો છે? તો કે નોકરી માટે કે વ્યવસાય માટે તમને સજ્જ કરવા, કૌશલ્યથી સજ્જ કરે છે. વિવિધ ક્ષેત્રોમાં કુશળતા પ્રદાન થાય છે. જેમ કે કૌશલ્યને આધારિત તમે જેટલા કોર્સ કરેલા હોય, જેટલી સ્કિલ્સના તમે જેટલા વિષયો ભણેલા હોય, તો એના આધારિત તમને કહેવાય કે કુશળતા એમાં તમે પારંગત થઈ જાઓ છો એ વિષયમાં. આજના સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થીઓને વધુમાં વધુ સ્પર્ધાત્મક બનાવવા. આપણે જાણીએ જ છીએ કે જ્યાં જઈએ ત્યાં આપણી સ્પર્ધાત્મકતા તો આગળ આવીને ઊભી જ હોય છે. આપણા કોમ્પિટિટર્સ તો ત્યાં હોય જ છે. તો એ કોમ્પિટિટર્સમાંથી આપણે જીતીને કેમ બહાર આવવું? તો આપણી પાસે એ ક્રેડિટ્સ હશે તો આપણે એ કરી શકશું. આપણામાં એ કૌશલ્ય હશે તો એ આપણે કરી શકશું. અને એક મહત્વનું જે આપણી કોલેજમાં પણ વારંવાર સર કહે છે કે ગ્રામીણ હાંસિયામાં થકાઈ ગયેલા સમુદાયના વિદ્યાર્થીઓ માટે, આમાંથી ઘણા લોકો ગ્રામીણ ક્ષેત્રમાંથી આવે છે, ગ્રામીણ હાંસિયામાં થકાઈ ગયેલા સમુદાયના વિદ્યાર્થીઓ માટે કૌશલ્ય પ્રાપ્ત કરવાનો મોકો મળે છે. એટલે કે તમને જો કહેવાય કે ભણવામાં થોડો ઓછો રસ હોય તો તમે આવા કૌશલ્યો પ્રાપ્ત કરીને પણ આગળ આવી શકો. પછી જોબ માર્કેટમાં શું ફાયદા થાય છે? તો કે ઉદ્યોગ સાહસિક વિકાસ થાય છે. ઉદ્યોગોને લગતી આપણામાં સાહસિકતા આવે છે. રોજગાર અને વ્યવસાયનું સર્જન થાય છે.
તમે રોજગારી મેળવી શકો છો. જેમ મેં વાત કરી કે તમે કોઈ પણ કોર્સ કરો છો NSQFનો તો તમને ગવર્મેન્ટના સર્ટિફિકેટ મળે છે, ક્રેડિટ્સ મળે છે. તો એ બધા ક્રેડિટ્સને કારણે, આ સર્ટિફિકેટ્સને કારણે તમને ક્યાંક ને ક્યાંક રોજગાર કે તમે તમારો ખુદનો વ્યવસાય પણ શરૂ કરી શકો છો. પ્રેક્ટિકલ હેન્ડ્સ ઓન લર્નિંગ, દાખલા તરીકે ઇન્ટર્નશીપ, પ્રોજેક્ટ, ઉદ્યોગ સંબંધિત તાલીમ. આપણે ત્યાં અત્યારે એડોન કોર્સીસ પણ ઘણા ચાલે છે. ટોટલ આપણી સંસ્થામાં 23 કોર્સ, 23થી હજી વધવા જઈ રહ્યા છે. એવું નથી કે આપણે ઓછા થાય છે, વધે જ છે દિવસે ને દિવસે. તમારી માંગને આધારે અમે અને બજારની માંગને આધારે અમે તમારામાં એ કૌશલ્યો કેળવાય એ માટે ઘણા કોર્સીસ ચલાવીએ છીએ. તો એમાંથી તમે રોજગાર મેળવી શકો અથવા તો તમે તમારો ખુદનો ઉદ્યોગ શરૂ કરી શકો. અત્યારે તમે માનો કે કોઈ મહેંદીનો ક્લાસીસ કર્યો છે તો ઘરે ઘરે જઈ તમે એક હાથમાં મહેંદી મૂકવાના 200 થી 250 રૂપિયા લે છે. તો આવા કોર્સીસમાં પણ તમે જોડાઈને તમારું કૌશલ્ય કેળવી શકો અને તમારો ખુદનો વ્યવસાય કે તમારો ખુદનો ઉદ્યોગ કરી શકો. પછી બીજું શું થાય છે તો કે મલ્ટીડિસિપ્લિનરી ગ્રોથ થાય છે. એટલે કે તમે એટલા બધા વિષયો ભણી જાઓ છો આ 4 વર્ષ દરમિયાન કે તમારામાં તમારો જે ગ્રોથ છે એ એક દિશા તરફ નહીં, સર્વત્ર બધી બાજુએથી તમારો ગ્રોથ થયેલો હોય છે. આમ વ્યવસાયિક શિક્ષણ અને કૌશલ્ય વિકાસ પર ભાર મૂકીને NEP 2020નો મુખ્ય ઉદ્દેશ આર્થિક વિકાસને વેગ આપવો, ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવું અને વિદ્યાર્થીઓમાં કુશળતા તેમજ કૌશલ્ય પ્રદાન કરવાનો છે. તો આ તકે હું તમારી પાસેથી એક બીજું પ્રોમિસ લઈ લેવા માંગુ છું. સાથે સાથે આવી છું તો તમારી પાસેથી એક પ્રોમિસ લેવા માંગુ છું કે સરની પરમિશન નથી લીધી પણ હું પહેલેથી જ માંગી લઉં છું કે અત્યારે તમે જે કોર્સીસમાં નથી જોડાયા તો નેક્સ્ટ ટર્મથી એવું ધારીએ છીએ કે એટલી સંખ્યાઓ આવે કે અમારે એક બેચ નહીં પણ 3 બેચ કરવી પડે. આ અગાઉ થતી જ એ બેચ બ્યુટી પાર્લરમાં 3-4 બેચ થતી. 12 વાગ્યાથી અમારે શરૂ કરી દેવા પડતા હતા બ્યુટી પાર્લરના કોર્સ. તો તમામ કોર્સમાં તમે જોડાઓ અને તમારું ક્રેડિટ એકાઉન્ટ છે એ મજબૂત બનાવો. અને આ તકે હું આપણા પ્રિન્સિપાલ સાહેબનો ખૂબ આભાર માનીશ કે એમને આટલો સરસ વિચાર આવ્યો કે NEP 2020 સંદર્ભની જાગૃતતા સૌ વિદ્યાર્થીઓને હોવી જ જોઈએ એટલે અમને લોકોને આવો મોકો આપ્યો છે. થેન્ક યુ સર.